જાને ભાઈ તું જાને ભાઈ અમે વયા જાવું પતે યાર મિત્રો જય માતાજી જય દશરામ જય દ્વારકાધીશ સર મહાદેવ કેમ છો મિત્રો એકદમ મજામાં ભાઈ તો આજે આપણો બીજો દિવસ છે અને નવો કોઈ કે મતલબ કે રાતના 1-2 વાગે સૂતા હતા અને લગભગ નીંદર બહુ ઓછી આવી છે અને સવારમાં 6 વાગે ઉઠી ગયા હતા અને બધા નણી કાઢતા હતા મોસ્ટ ઓફ બધી ધીરે ધીરે બધા ઉઠવા માંડ્યા છે અને હવે જઈએ છીએ નાસ્તા હાઉસ તરફ નાસ્તો કરવા આપણા સીએનસી સુપરવાઇઝર હેલાવે છે ઉઠી ગયા એમ ને કેવી મજા આવી રાતે કેવી મોજ કરી મજા એમ તો હવે અત્યારે નાસ્તો કરી લઈએ કા હા હાલો હવે અત્યારમાં હળવો નાસ્તો કરી લઈએ અને હજી તો ડિસ્ટન્સ જાજો કાપવાનો તો વિડીયમ બન્યા રહેજો ગુડ મોર્નિંગ ચાલો આપણે નાસ્તો કરી લઈએ હા અત્યારે બધા ઉઠી ગયા છે અને ઘરે વાત કરી મતલબ કે ફોન કર્યો તો જે દેખાડીશ આમ જો આ શું છે ब्लॉगर પરમ જાવું જ કરે कैसे हो भैया बढ़िया कैसी फीलिंग आई पूछना रात में ये रात में अभी तक नशा उतरा नहीं है હે નસા शराब का है ना भाई अब मजा आएंगे અવાજ કપાઈ તારો તમારી ભાઈ એક મડી મને कैसे मौज करी रात को मौज किया बहुत मौज किया मजा आया मजा હા तो अभी घर पे जाना है नहीं 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 इधर ही रुकना है इधर ही रुकने अभी तो हम यहाँ 2 दिन रुकेंगे 2 दिन मजा आ गई बाद में क्या बाद में ये हमारे दीप भाई है वो क्या बोलते हैं वो देख लेते हैं कैसे हो दीप भैया मजे में तो कैसे गया दिन कल का बढ़िया बढ़िया भाई इतना ही बोलना है बस बस चलो जी भाई चलो कहाँ अभी हम फिर से नहाएंगे चलो चलो वो खाना नहीं खाना है वो तुम खा खाना तो दोपहर में खाएंगे अभी थोड़ी खाएंगे अरे नाश्ता नहीं करना है भाई नाश्ता तो खाना ही खा लिया कोई बात नहीं अभी फिर से नहाने वाले हैं और हम लोग करेंगे जंप जंपिंग लोग करेंगे जब कि जब करेंगे लोग लोग करेंगे जंप हाँ तो चलो जाओ આ લોકો જમ્પ કરી લે પછી આપણે છે ને જમવા જઈએ એ તો ચાલુ છે મારે કે જમવા જવું નાસ્તો કરવા જાને ભાઈ તું જાને ભાઈ અમે વયા જાવું એ બાતતા નહીં અત્યારે હવે યાર હજી આ શું છે આ ચલો જંપ કરો करो करो मारा एक भाई હું ઠેકડો નથી મારવાનો આગળ ઉતાર પેલા મારે જોવું છે વળસ ગયો રાજુ હે તો નવા આવવું જોઈએ કપડાં નહીં હું કઈ યાર આવો चलो मेरे ચલો તો સર ભાઈ चलो चलो मारो बड़ी मैं मारो ચાલો એ બધા નાય છે ને આપણે હવે નાસ્તા પાણી કરતા રહીએ ભાઈ નાસ્તામાં શું છે થાય પછી ખબર પડે તો ચાલો ભાઈ આપણે હવે પહોંચી ગયા છે વાવ જોયું ને ભાઈ જ્યુસ બ્યુસ બધું છે પછી આ લીધા જેવું છે આપણે એટલું લેશું શીરો છે શાક છે પૂરી છે થેપલા છે સેન્ડવિચ છે કેટલી વસ્તુ છે તો ચાલો આપણે જમી લઈએ નાસ્તો બહુ મસ્ત છે યાર જોઈ લો નાસ્તા પાણીમાં એટલી વ્યવસ્થા છે ચા છે પછી આપણે આવા બટેટા પૌવા શાક અથાણું પછી બ્રેડ જામ પછી આલુના પરાઠા પછી પૂરી અને સાથે સાથે છે ને ઓલું આપણે શું કહેવાય જો જ્યુસ પણ છે શીરો પછી તરબૂચ પણ છે અત્યારે બધા બેઠા છે નાસ્તો પાણી કરવા थैंक यू भाई पैसा आपी दिया लो ચાલો આપણે નાસ્તો કરી લઈએ હાલો ભાઈ તો નાસ્તો કરીને આવી ગયા સીધા નાવા વરસાદ તો વાટી બોલાવે
હા ઓ પાછા મિત્રો બધા અત્યારે સવારમાં ના વળી ગયા. હાલો ભાઈ, તો હવે ચેકઆઉટ કરી નાખ્યું છે ને હવે ભાગ્યા બધા ગ્રુપ ફોટો પાડી લીધો છે ને હવે હલ્લા બોલે હો બધા ભાગ્યા. હવે ક્યાં જવાનું છે? ઘેરે સીધું. કેવી મજા આવી? આ રહ્યો અહીંયા જ છે ફોન. હાલો તો હવે ધીરે ધીરે પાછા ખડકાવા માંડ્યા છે. હવે ક્યાં જઈએ એ નક્કી નથી. મીડિયમ બન્યા રહેજો. હાલો આ જવા ટાણે ની રાઈડું. કેટલા બેઠા? 5 પેલા ઈ કોણ? તો મિત્રો અત્યારે બ્રેક આવ્યો છે. 2:25 અહીં પહોંચ્યા છે. જમવાનું બધાને ભૂખ લાગી તો આવી ગયા સીધા માધવ હોટલમાં. જોઈ લો બધા અત્યારે ફૂલ ટ્રાફિક છે. અત્યારે બેઠા છે, મતલબ કે શું કહેવાય, આપણે હાઉસફુલ છે. ટૂંકમાં વાઇટ જોવી પડે એમ છે. ચાલો હવે જમી લઈએ. ચાલો આપણો વાર આવી ગયો. અત્યારે જો ફૂલ ટ્રાફિક છે. ચાલો તો ભાઈ જમવાનું આવી ગયું છે. આ સંભારો નાથું મરચાં બધું છે અને આ શાક છે. આપણે પાપડ આવી ગયો. રોટલી હજી આવવાની. શરૂ થઈ ગયું. हेलो भाई, अभी लोरवन के स्टाफ ग्रुप सोमनाथ माधव होटल में रुकी थी. खाना सब लोग खा पी कर निकल रहे हैं. सोमनाथ मंदिर जाने के लिए रेडी हो गए हैं. आधे लोग बस में बैठ गए हैं और अभी आधे बाकी हैं, आ रहे हैं. इसके बाद सीधा अपना राजकोट. और ये देखो हमारी बस ये रही. अभी हम बैठ जाएंगे तो सीधा मिलेंगे सोमनाथ दादा, मतलब કે સોમનાથ મહાદેવ મંદિર में. તો મિત્રો હવે ત્યાંથી સીધા જમી અને સીધા આવી ગયા આપણે સોમનાથ દાદાના દર્શને. અને જવાનું જાજાને એટલે મતલબ કે જેને જવું એને જવાનું છે. હાલો તો થોડું કન્ફ્યુઝન થયું થઈ ગયું હતું. તો ફાઇનલી પાછા જતા હતા ત્યાં એ રસ્તે જવાનું થયું. આ બસોને ફેરવીને પાછા હતા ત્યાં પહોંચાડી દીધા. એટલે કરી લો વાત. હવે અહીંથી આપણે સીધું જવાનું છે સોમનાથ દાદાના દર્શન કરવા. તો ચાલો હવે જઈએ. લઈ લો આખી ગેંગ જઈ લઈ લો.
ફાઇનલી 5 જણા હતા અહીંયા દર્શન કરવા પછી જશું. અત્યારે અમે અહીંયા આવ્યા છે ઓશિયનનું આપણે શું કહેવાય સમુદ્ર દર્શન કરવા. પાટાની ટિકિટ લઈએ 25 રૂપિયા. ટિકિટ આવી ગઈ છે. એટલા ગરીબ એમ કે અમારા પાસે પૈસા નહોતા. લાલુભાઈ યાદવ લાલુ પ્રસાદ યાદવ યુપીના શું સીએમ યુપીની સીએમ છે. લાલુ પ્રસાદ યાદવ એ મહિલામાંથી ક્યાં આવેલા તમે? અમે મહિલા. ચાલો હવે આપણે જઈએ દરિયા કિનારે. તો મિત્રો ફાઇનલી પાછા આપણે પહોંચી ગયા છે સોમનાથના દરિયે. અને અત્યારે તડકો તો છે પણ એટલો વાંધો આવે એમ નથી. અને મોજા પણ બહુ મસ્ત આવી રહ્યા છે. આપણી 5 જણાની ગેંગ છે અત્યારે. બાકી બધા ગયા છે દર્શન કરવા સોમનાથ દાદાના. અને આપણે તા તો હુકાઈ જાય. વાહ સુધી તો હાલ હું તું ચાલો આપણે જઈએ. અત્યારે પણ એટલું જ માણસ છે, માણસો છે. આપણે તો જઈએ. આપણે સેન્ડલ પહેર્યા એટલે વાંધો ન આવે, આગળ જઈ શકીએ. હા 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 મજા આવી ગઈ. અહીંયાથી 2 જણા જોઈ લઈએ. અત્યારે મિત્રો તમે જો હજી હમણાં થોડાક તો 5-6 દી પહેલાં જ હજી સમાચાર હતા કે ભાઈ દરિયો શું છે કે દરિયામાં તણાઈ ગયા છે. છતાં લોકોને સમજવું નથી. આ એવા દરિયા આવે છે તો નાના નાના છોકરા અત્યારે જાય જોઈએ. ખેંચીને હોઈ જાય તો કેટલી વાર લાગે જવું. ડિસ્ક ચાલે છે દરિયામાં. બાકી મોજા જોરદાર આવે છે. જો આવ્યો વાહ મજા આવી ગઈ. મિત્રો એમાં એવું થયું કે ઓલા ભાઈ લગાન હાથમાં આપી ને તો મિત્ર પડી ગયો યાર. ઘોડો ભેગો પડી ગયો. એટલો બધી જાજો નતો ઉલાડવાનો. એવું ન હોય ને ઉલાડતા ન આવ્યું હોય એવું હોય. એક માટી અહીંયા છે જો ફોટા પાડે. એને આવડે હે ઘોડી આપવા. એ બીજા માથે હાલો ને પાસે હાલો ને ત્યાં પાસે દેખાય ને આપણે દાંત કાઢીએ ને. આ ઘોડી પડી ગઈ તેને મૂકી દીધી ભાઈ. બીજી ઘોડી માથે પહેરેલું કર્યું. બેઠો હો ભાઈ બેઠો. હવે પાછી આવે તો સાચું. હવે હાઈકું હવે હાઈકું. મજા લે. તો દરિયાથી સીધા આપણે મંદિર બાયપાસથી હાઈલા આવ્યા છે. હવે બાયપાસ આ બાયપાસ કહેવાય જો. હા આ બાયપાસ કહેવાય. ઉપરથી આપણે જઈએ ને તો મંદિરની અંદર જાય. આ મંદિરની સીધા નીચે આવીએ એ દરિયાના કિનારે હો. જો આ છે સોમનાથ દાદાનું મંદિર. ધીરે ધીરે હાલીને જાય છે અમારી પલટન. દરિયો જો બાજુમાં આવી ગયો હાવ. એટલે અહીંયા ફોટો પાડવાની કંઈક અલગ મજા આવ્યું. મિત્રો આપણે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવી ગયા છે. જોઈ લો કે જ્યાં જય સોમનાથ દાદા લખેલું છે
અને અહીંથી અડધા અમારા સામું જોતા હશે કે આ બધા શું કરે અહીંયા. જો અડધા ફોટા પડે, અડધા અમારા સામું જોતા હશે. જેમ કે અહીંયા તડકો છે જોરદાર કે નહીં તુષારભાઈ? ના ભાઈ. તો મિત્રો આપણે ત્યાંથી પાછા રિટર્ન આવી ગયા ને એટલી ગરમી થઈ છે ને વાત જવા. હવે ઠંડુ પીવા સોડાનો ઓર્ડર આપ્યો છે. બાકીના આ લોકો મોર આવી ગયા હતા, એ અત્યારે ગોલો ખાય છે. શું કહે સોમનાથનો ગોલો? શું કહે? કઈ નો ઘટે એમને? હે ભાઈ દર્શન કરીને પાછા બધા બેસી ગયા. પતે હર હર મહાદેવ હર. ચાલો તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે ઘરે. આપણે દીવની 2 દિવસની ટ્રીપ પૂરી થઈ અને મારું ગામ પહેલાં આવી ગયું હતું તો હું ઉતરી ગયો છું. બાકીના હજી આગળ જાય છે, હજી એ પહોંચ્યા નથી અને હજી 1 કલાક થઈ ગયા છે. તો હવે વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખો અને આવા જ વિડીયો અને નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને સપોર્ટ કરો મિત્રો. ચાલો આવજો, ટાટા બાય બાય. ફરી મળીએ એક નવા વિડીયો.